નમસ્કાર મિત્રો, રાજકોટમાં રોગચાળો વકર્યો. જી હા મિત્રો, તો વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરમાં હવામાનના પલટાને ચોમાસાની ઋતુ વચ્ચે રોગચાળાએ ગંભીર સ્વરૂપ ધારણ કરીને માથું ઉંચક્યું છે. છેલ્લા એક સપ્તાહના આંકડાઓ દર્શાવે છે કે શહેરમાં મોસમી બીમારીઓના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવે છે. આ ટૂંકા ગાળામાં શરદી, ઉધરસ, તાવ તેમજ ઝાડા ઉલટીના કુલ 2071 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. વાયરલ ઇન્ફેક્શનના કેસો વધતા સરકાર અને ખાનગી હોસ્પિટલો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વાયરલ તાવ ઉપરાંત શહેરમાં ગંભીર મચ્છરજન્ય અને પ્રાણીજન્ય બીમારીઓ પણ પગપેસારો કરી રહી છે. મનપાના આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ આ સપ્તાહ દરમિયાન ટાઇફોઇડ, ડેન્ગ્યુનો પણ એક કેસ સત્તાવાર રીતે ચોપડે નોંધાયો છે. ચોમાસા દરમિયાન ભરાતા દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવના કારણે આ રોગ ફેલાયો હોવાનું જોખમ અને ઘણું વધી ગયું છે, જેના કારણે નાગરિકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.